આપણે જાણીએ છીએ કે કેટલાક ધમધમતા શહેરો માત્ર સંયોગથી નથી બની જતા. એની પાછળ કોઈક ચોક્કસ દ્રષ્ટિ, એક સપનું હોય છે. આજે આપણે એવા જ એક શહેર મહેસાણાની વાત કરીશું. આ એક બહુ મોટો સવાલ છે, ખરો ને? અને આનો જવાબ આપણને મહેસાણાની કહાણીમાં જ મળશે. તો ચાલો આ સવાલનો જવાબ શોધવા સીધા ઇતિહાસમાં જ ડૂબકી મારીએ. ચાલો આપણે એક ટાઈમ મશીનમાં બેસીને સીધા 14મી સદીના ગુજરાતમાં પહોંચી જઈએ. કેવું હશે એ સમયનું ગુજરાત? અત્યારે તો એની કલ્પના કરવી પણ અઘરી છે. જરા વિચારો તો, કોઈ એક મોટું રાજ્ય નહીં, કોઈ સેન્ટ્રલ પાવર નહીં, તો પછી લોકો રહેતા કેવી રીતે હતા? બસ ચારે બાજુ નાના નાના વિખરાયેલા ગામડા અને એમના ખેડૂત સમુદાયો. અને સુરક્ષાનું શું? તો દરેક ગામનો પોતાનો એક નાનો મોટો ગઢ હોય. બસ આટલું જ. આખી સિસ્ટમ આમ જુઓ તો એકદમ અસંગઠિત હતી. અને આવા જ એક માહોલમાં ચાવડા વંશના એક એવા શાસક આવે છે જેમને ખાલી રાજ કરવામાં રસ નહોતો. ના, એમને તો કંઈક બનાવવું હતું, કંઈક નવું સર્જન કરવું હતું. અને એમનું નામ હતું મહેસાજી ચાવડા. મહેસાજીને બીજાઓથી અલગ શું પાડતું હતું? એ વાત કે તેઓ ખાલી તલવાર ચલાવનારા યોદ્ધા નહોતા. એમની પાસે એક વિઝન હતું. એ સમજતા હતા કે આમ છૂટાછવાયા ગામડાઓમાં કોઈ તાકાત નથી. અસલી તાકાત તો એક મજબૂત સેન્ટર બનાવવામાં છે. તો એમનું મિશન એકદમ ક્લિયર હતું. એક એવી જગ્યા બનાવવી જે વ્યાપાર, ખેતી અને સુરક્ષા આ ત્રણેયનું હબ બને. તમે જુઓ, આ એક શાસક કરતાં પણ એક પ્લાનરની વિચારસરણી છે. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ વિચારને હકીકતમાં કેવી રીતે ફેરવવામાં આવ્યો. કારણ કે આ શહેરની સ્થાપના કોઈ અકસ્માત નહોતી. એ તો એકદમ ગણતરીપૂર્વકનો પરફેક્ટ પ્લાન હતો. ઓકે, તો ચાલો આ પ્લાનમાં થોડા ઊંડા ઉતરીએ. મહેસાજીએ જગ્યા પસંદ કરતા પહેલા 3 બાબતો પર ફોકસ કર્યો. પહેલું અને સૌથી જરૂરી, શું અહીં બારેમાસ પાણી મળશે? બીજું, શું આ જગ્યા મોટા વેપારી રસ્તાઓ સાથે જોડાયેલી છે? અને ત્રીજું, શું આજુબાજુની જમીન ખેતી માટે ઉપજાઉ છે? જ્યારે આ ત્રણેય સવાલોના જવાબ હામાં મળ્યા ત્યારે જ શહેરનો પાયો નંખાયો. તો જગ્યા નક્કી થઈ, પાયા નંખાયા, પણ નામ? બહુ વિચારવાની જરૂર જ નહોતી. જેણે આ સપનું જોયું એનું જ નામ મહેસાજી પરથી બન્યું મહેસાણા. વિચારો, એક શાસકનું નામ હંમેશા માટે એક શહેરની ઓળખ બની ગયું. પણ વાત અહીંયા જ પૂરી નથી થતી. મહેસાજીનો વારસો ખાલી શહેરને નામ આપવા પૂરતો સીમિત નહોતો. ના, એમણે તો એક એવી સિસ્ટમ બનાવી જેણે આ શહેરની લાંબા ગાળાની સમૃદ્ધિનો પાયો નાખ્યો. તો એમનું શાસન કેવું હતું? એકદમ લોકોના કેન્દ્રમાં. એમનો મુખ્ય સિદ્ધાંત હતો લોકોને સશક્ત બનાવવા, એમને માલિકીનો અહેસાસ કરાવવો. અને એ સમયમાં આ વિચાર ખરેખર ક્રાંતિકારી હતો. કારણ કે ત્યારે તો મોટાભાગે શાસકો જ જમીનના માલિક ગણાતા હતા. તો આ સિદ્ધાંતને અમલમાં કેવી રીતે મૂક્યો? પહેલું, એમણે ખેડૂતોને સીધા જમીનના માલિક બનાવ્યા. બીજું, લોકોની સુવિધા માટે રસ્તા અને તળાવો બનાવવામાં રોકાણ કર્યું. અને સૌથી અગત્યની વાત, એમણે સ્થાનિક પંચાયતોને પોતાના નિર્ણયો જાતે લેવાની સત્તા આપી. આનાથી થયું શું? લોકોમાં વિશ્વાસ અને પોતાનાપણાની ભાવના જાગી. હવે સવાલ એ છે કે આટલો મજબૂત પાયો નાખ્યા પછી શું થયું? કેવી રીતે આ દૃષ્ટિ સદીઓ સુધી ટકી રહી? ચાલો જોઈએ. જુઓ, ઇતિહાસ તો ક્યારેય સ્થિર નથી રહેતો. શાસકો આવે અને જાય. મહેસાણા પર પણ ચાવડાઓ પછી સલ્તનતનું રાજ આવ્યું, પછી મુઘલો આવ્યા અને છેલ્લે ગાયકવાડ સરકાર આવી. કેટલાય સામ્રાજ્યો બદલાયા. પણ આ બધા જ ફેરફારોની વચ્ચે 2 વસ્તુઓ એવી હતી જે ક્યારે ન બદલાઈ. એક, શહેરનું નામ મહેસાણા, અને બીજું, એની મૂળ ઓળખ. આ જ બતાવે છે કે મહેસાજી ચાવડાએ નાખેલો પાયો કેટલો મજબૂત હશે. તો આખી વાતનો સાર એ જ છે કે આજે આપણે જે ધમધમતું મહેસાણા જોઈએ છે એ કોઈ સંયોગ નથી. એ તો એક શાસકના સપનાનું, એક દ્રષ્ટિનું જીવંત પરિણામ છે. અને આ જ મહેસાજી ચાવડાનો સાચો વારસો છે. એમણે ખાલી એક રાજ્ય પર રાજ નથી કર્યું, પણ એક એવું શહેર બનાવ્યું જે આજે પણ સદીઓ પછી પોતાના સ્થાપકની દ્રષ્ટિને જીવી રહ્યું છે.